હાલો મિત્રો, તેજલ ફાર્મમાં આપનું સ્વાગત છે. તારીખ છે 30/7/2026. આપણે તમને બતાવવાનું છે આ મગજથી જુગાર કરેલો છે. જો હું તમને બતાવું આ રીતે હાથે આપશું તો ફાયદો રહે. જો મોર આ રીતે તેને ખાપિયા રાખી દેવાના. ટૂંકમાં અમે આને મીંદડા કહી, તમે જે કહેતા હોય તે. આ ત્રણે રાખવાના. પછી આ પાછળથી બતાવી દો, પાછળથી બતાવી. આ રીતે બધા ડાટા નોખા પડી જાવ. ત્યારે આપ ચડાવ્યું હોય એ બે ડાટા મોર ઓલા ત્રણ ત્યાંની નોખા પાડ નાખો. એટલે આખા આખા પાટલામાં બિયારો કઈ હોય એ હોય જાય ને આ બાંધો છે વારો. એટલે અટાણા માંડવીને પારિયું સડાવવાની જરૂર છે, બરાબર. એટલે પારિયું સડી જાય, ખડ હોય બધું વારો ખેંચી જાય. અને મીંદડાનું એક કામ છે કે આ વ્હીલ હોય ને એનો ટોર ઉપાડી ગયો, જોવો તમે. અને હવે આપણે જોવો આપણી માંડવી. આ 45 દિવસની માંડવી થઈ છે. ગિરનાર 4 છે, ઓરવેલી છે. એટલે હવે આમાં વારા ચડાવવાની ફૂલ જરૂર છે. કેમ કે કદાચ પછી વરસાદ આવી જાય તો પારા ન પણ ચડે. એટલે કીધું આજે ચડાવી દઈ ને. આજે આ મારો છોકરો ઉઠે છે, આજ મારો વારો માન લીધો છે. કાયમ બુટીને ભાડે દુડ્યો જાય છે. આજ ભરાઈને લઈ આવ્યો છું. મેં કીધું ઘરનું રહી જાય, ભાડા વાહે. હાલો જે હવે હું ચાલુ કરું છું. જો મિત્રો, આ રીતનું અમે હાથે આપીએ છીએ. હું તો જો કે ટ્રેક્ટર હાથતો નથી, મને ઓછું ફાવે છે. આ છોકરાને વિડીયો ઉતારો એને બેઠો છો ટીચર તરીકે. આ રીતનું અમે આપી હતી. તમે કઈ રીતનું આપો છો એ કોમેન્ટ કરજો, બરાબર. આ રીતના સારા ખડાવી જોઈએ ને. આમાં પાટીયામાં બિયારો સારો ઉગ્યો છે. કેમ કે 15 દિવસ હાથી આવી નથી, એટલા માટે આ રીતનો જુગાર કર્યો. વેપાર આવી જાય ને પછી કદાચ વરસાદ ન આવે તો માંડવી ભાવ આપણે પહેલું છે. અને આમાં ધીરું ધીરું ફળે સારું દેખાય છે. પાછી વરસાદની આગાહી આપેલી છે. એટલે આ રીતનું છે. હવે આપણે નવા બ્લોકમાં મળશે.